નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. જીવનમાં જો તમે ઉડવા માગતા હોય, જીવનમાં જો તમે ઉપર જવા માગતા હોય, તો સૌથી પહેલાં તમારા પગ છે એ જમીન ઉપર હોવા એ તમારે શીખવું જ જોશે. જેવી રીતે કોઈ પણ બી હોય એને વૃક્ષ બનાવવા માટે સૌથી પહેલાં તમે જમીનની અંદર વાવો છો, એની ફરતે વાડ કરો છો, એને તમે પ્રોટેક્શન આપો છો, ધીરે ધીરે એને પાણી આપો છો. એવી જ રીતે વૃક્ષ છે એ મોટું થતું જાય છે અને મજબૂત થતું જાય છે. એનું મુખ્ય કારણ શું, મુખ્ય સંદેશ શું સૂચવે છે કે પગ આપણા જેટલા જમીનમાં ઊંડા ખૂંચેલા હશે એટલા જ આપણે મજબૂત રહેશું. અત્યારે ઘણા બધા એવા લોકો છે જે ખોટા પૈસા કમાવીને, ખોટી વસ્તુ કમાવીને, ખોટી ફ્રેમ બનાવીને, મેળવીને, ખોટી પ્રતિષ્ઠા હાસિલ કરીને છે એ બહુ બધા ફેમસ તો થઈ જાય જ છે, પણ એક ક્ષણ એવો આવે છે કે થોડા સમયમાં છે કેવી રીતે દૂર થઈ જાય છે એનો કોઈ ખ્યાલ જ નથી આવતો, એનો કોઈ અંદાજ જ નથી આવતો. આપણા જમીન ઉપર પગ છે હોવા જરૂરી છે. જો તમે જીવનની ઊંચાઈ સુધી પહોંચી ગયા અને તમારા પગ છે એ જમીન સુધી નથી અડતા, તો માની લેવાનું કે તમે થોડા સમયમાં છે એ પડવા માંડશો. થોડા સમયમાં છે એ તમારું પડવું છે નિશ્ચિત છે. એટલા માટે જેવી રીતે એક આપણે જમીનમાં બી વાવીએ એને ધીરે ધીરે પ્રોટેક્શનની જરૂર પડે, અને આ બધી જ પ્રોસેસ છે એકદમ ધીરી પ્રોસેસ છે. જીવનમાં તમે સફળતાની વાત કરો તો સફળતા વસ્તુ શું છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે તમારા કામને ના મૂકો. જેવી રીતે એક વૃક્ષને છે પ્રોટેક્શનની જરૂર પડે છે, અને આપણે વાત કરીએ એમ કે આ બધી જ પ્રોસેસ છે એક ધીરી પ્રોસેસ છે, એક ધીમી પ્રોસેસ છે. અને સફળતા એ જ વસ્તુ છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી છે એ તમે તમારા સત્યના કામને છે મૂકો નહીં. તમે ભગવાન બુદ્ધના જીવનમાં જાઓ, કબીરના જીવનમાં જાઓ, મહાવીરના જીવનમાં જાઓ, ઓશોના જીવનમાં જાઓ, તો તમને સ્પષ્ટ રૂપે આ વાત દેખાશે કે જીવનમાં કંઈક કરવા માટે તમારે એવું કરી જશો કે જીવનના અંતિમ ક્ષણ સુધી પણ તમે ખુશી અને રાજી કરી શકો. તમારા શરીરની, તમારા પરિવારની કોઈ પણ ચિંતા કર્યા વગર તમે એને સર્વશ્રેષ્ઠ રીતે કરી શકો. એવી જ રીતે આ પ્રોસેસ ધીરી છે. માને આપણે એ વાત સમજવી જોઈએ. આપણે કબીરની વાતને થોડી અહીંયા કનેક્ટ કરીએ કે ધીરે ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ગળા ઓર ઋતુ આએ ફલ હોય. કોઈ પણ એક બીજ છે, બીજને તમે વાવો, 100 લીટર પાણી આપો તો એક દિવસમાં અથવા એક ક્ષણમાં એ મોટું વૃક્ષ ના બને. એના માટે સમય જોશે. એવી જ રીતે તમે જીવનમાં જે કાંઈ પણ કાર્ય કરવા માગો છો એ પ્રોસેસ સમય લેશે. સમયને આપણે કાબૂ નથી કરી શકતા, સમય આપણા હાથમાં નથી. પણ જો જીવનમાં તમારી પાસે કંઈક સાચું કાર્ય હશે તો એ કાર્ય છે તમે સમયને ઠોકર મારીને છે કાર્ય કરી દેશો. સમયનું ભાન જ તમારા જીવનમાં નીકળી જશે. કયો રવિવાર છે, કયો સોમવાર છે, કયો બુધવાર છે, કયો શુક્રવાર છે. આ સાયકલ છે ને એ સાયકલનો જ અંત આવી જશે. અને 24 કલાક છે, 24 કલાકનો પણ અંત આવી જશે. તમારી પાસે જેટલી ક્ષણ છે એટલી ક્ષણ તમે જીવનમાં જો સર્વોચ્ચતમ શું કરી શકો એના ઉપર જ તમે બધી જ વસ્તુ છે રેડી દેશો. એના ઉપર જ તમારી બધી ઉર્જા છે તમે રેડી દેશો. એ પણ કોઈ એક સાચી દિશામાં. આ ક્ષણ છે, અત્યારની ક્ષણ છે, એ જ સર્વોચ્ચતમ ક્ષણ છે. તમે ભવિષ્યને ત્યારે જ બદલી શકો છો કે જ્યારે તમે આ ક્ષણ છે એ બદલી શકો છો. આ ક્ષણમાં તમે એક્ટિવ થશો. દુનિયાના કોઈ પણ વ્યક્તિની તમે વાત કરી લો કે જે જીવનની ઊંચાઈ સુધી ગયો હોય, જીવનની મહારત હાસિલ કરી લીધી હોય, જીવનની સર્વોચ્ચતમ ચેતના સુધી ગયો હોય. નિયમ એક જ છે, સફળતાનો સંદેશ એક જ છે, એક જ માર્ગ છે કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જીવનમાં કંઈક એવું કરીએ કે જીવનમાં હકીકતમાં મહત્ત્વપૂર્ણ હોય, બીજા માટે ફાયદાકારક હોય, તમારા જીવનને તો એ શ્રેષ્ઠ બનાવી જ દેશે. કોઈ પણ સાચી વસ્તુ હશે એ સાચી વસ્તુ તમારા જીવનને બદલીને રાખી દેશે. એકદમ જેવી રીતે એક બટર હોય, બટરમાંથી ગરમ એક ચાકુ તમે ફેરવી દો, કેવી રીતે બટર કપાઈ જાય. જૈસે નીકળી મક્ખન કે બીચ મેં સે ગરમ છુરી, કેવી રીતે એમ સરળ દેરાની નીકળી જાય. અને એવી જ રીતે કોઈ સાચું કામ હશે ને તમારા જીવનમાં તમને એવી જ રીતે કાપશે, એટલી કોમળતાથી કાપશે, અને જરૂર પડે ત્યાં એટલા બધા વાર કરશે પણ તમને લઈ જશે એક સાચી દિશામાં. જો કાર્યની પસંદગી એક સત્યની દિશામાં હશે તો એ ફાઇન્ડ કરવા માટે તમારે સેલ્ફને પ્રશ્ન પૂછવા જોશે, જાતને પ્રશ્ન પૂછવા જોશે કે મારા માટે એવું કયું કાર્ય છે જે હું કરી શકું. આપણે ઘણી બધી વખત દ્રષ્ટાંત રૂપે આપણે વાત કરીએ છીએ. કોઈ પણ માછલી હોય ઝાડ ઉપર ના ચડી શકે. તમારા જીવનમાં એવું કયું કાર્ય છે જે સર્વોચ્ચતમ કક્ષા સુધી તમે એને પહોંચાડી શકો છો. તમારા જીવનમાં કઈ એવી સ્થિતિ છે, કઈ એવું એક
આંતરિક અને દૈનિક જીવન છે જે તમને તો સેટિસ્ફાઈ કરે જ છે, પણ બીજા લોકોના જીવનને પણ જાગૃત કરે છે, બીજા લોકોને પણ પ્રકાશ ફેલાવે છે. તમારા જીવનમાં કંઈક સાચું કામ આવે ને તો એ સાચા કામમાં તમારે ગભરાવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. જેવી રીતે એક દીવો હોય, દીવો જેવી રીતે પ્રગટે ને પ્રકાશ ફેલાવે, દીવો પ્રકાશ ફેલાવા જતો નથી પણ એની આપમેળે પ્રકાશ ફેલાય છે. બસ તમારા જીવનમાં પણ આવી ઘટના ઘટવા માંડશે. સો મળતા રહી આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.